સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક જોવા મળી। નર્મદા ડેમની જળ સપાટી 119.34 મીટરે પહોંચી છે। ભારે વરસાદથી પાણીની આવકમાં વધારો થયો છે। ડેમ પર પાણીની આવક એવરેજ 45,540 ક્યુસેક છે। મુખ્ય કેનાલમાં 14,000 ક્યુસેક પાણી છોડાયું છે। સરદાર સરોવર સંપૂર્ણ ભરાવાથી હજુ 20 મીટર દૂર છે। સરદાર સરોવરમાં કુલ પાણીનું સ્ટોરેજ 4,396 MCM છે। गुजरात राज्यની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં પાણીની આવક ધીરે ધીરે હવે વધવા લાગી છે। ત્યારે સંદેશ ન્યૂઝ પર અમે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવીશું। આજ નર્મદા ડેમનો ઉપરનો જે વિસ્તાર છે એટલે કે એ ફ્રેમનો વિસ્તાર છે ત્યાંથી બતાવીશું। તમે હવે તસવીરમાં જોઈ શકો છો કે આ જે સરદાર સરોવર છે, સરદાર સરોવર ધીરે ધીરે પાણીની આવક હવે વધી રહી છે। પાણીની આવક ધીરે ધીરે વધવાના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 100 જેના જ કારણે સરદાર સરોવરમાં પાણીનું સ્ટોરેજ જે છે 4,900 મિલિયન ક્યુબિક મીટર જેટલું વધી ગયું છે। એટલે કે આ ટોટલ સ્ટોરેજ છે અને આ સ્ટોરેજ વધવાના કારણે તમે જોઈ શકો છો કે ડેમની જળ સપાટી 120 મીટરની નજીક છે। પરંતુ ખાસ વાત એ છે કે સરદાર સરોવર નર્મદા ડેમની પાણીની આવક તો વધી રહી છે, જેનો ફાયદાની જો વાત કરીએ તો વીજ મથકોને ચલાવવામાં આવી રહ્યા છે, તેમજ મુખ્ય કેનાલ મારફતે પણ પાણી છોડવામાં આવી રહ્યું છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો સંદેશ ન્યૂઝ પર અમે બતાવી રહ્યા છે કે સરદાર સરોવરમાં જે પાણી છે કઈ રીતે આવી રહ્યું છે। જ્યાં ઉપરનો જે પાછળનો જે વિસ્તાર દેખાય ત્યાં જમણી તરફ મહારાષ્ટ્ર છે અને ડાબી તરફ મધ્યપ્રદેશનો વિસ્તાર હોય છે ને જે ત્યાં વરસાદ પડે ને ત્યાંના વીજ મથકો ચાલે તે પાણી આવતું હોય છે। આ ગ્રાઉન્ડ ઝીરો એક્સક્લુઝિવ રિપોર્ટ છે સંદેશ ન્યૂઝનો, એ અમે બતાવી રહ્યા છે કે ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવરમાં કેટલું પાણી જમા થઈ રહ્યું છે। ત્યારે અત્યારે પણ પાણીની આવક થઈ રહી છે। છેલ્લા 24 કલાકમાં એવરેજ 20 થી 22 સેન્ટીમીટર નર્મદા ડેમની જળ સપાટી વધે છે। એનું કારણ એ છે કે હજુ ધીરે ધીરે જળ સપાટી વધે છે ત્યારે પાણીની આવક 50 થી 60,000 ક્યુસેક રહે છે। મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનું જે પાણી આવી રહ્યું છે એના કારણે પાણી ધીરે ધીરે જળ સપાટી ડેમની વધે છે, પરંતુ જે હજુ કહી શકાય કે આ વખતે નર્મદા ડેમ સંપૂર્ણ ભરાશે તે ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં ભરાશે, કારણ કે મધ્યપ્રદેશમાં અત્યારે વરસાદ ધીરે ધીરે પડે છે અને કોઈક વિસ્તારમાં વધારે પણ પડે છે, પરંતુ ત્યાંના ડેમો ભરાશે ત્યારબાદ તે ડેમોમાંથી સીધું પાણી આવશે અને ત્યારબાદ નર્મદા ડેમ સંપૂર્ણ ભરાશે। એટલે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી અત્યારે જે છે નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટરથી ડેમ હજુ 20 મીટર દૂર છે। નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા।